એના માટે બહુ ગર્વ અનુભવું છું. બહુ એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. હમણાં હું અડધી જ કલાકમાં 30 મિનિટમાં એમને હું સોનાનો ચેન અપાવી દઈશ. મારી ધ્યાનને કોઈ દી નથી ઉઠાડી, એનો અલાર્મ પોતે ખુદ જ મૂકે ને ખુદ એટલા ઉઠી જાય. પહેલું કહેવાય છે ને કે એક સંતાનના ઉછેરમાં મા બાપની ખૂબ જ આવશ્યકતા હોય છે. તેમના પ્રેમની, તેમના હિંમતની ખૂબ જ આવશ્યકતા હોય છે. પણ ભગવાન અન્યાય કરતા હોય છે. બધાની અલગ અલગ નીતિઓ લખાયેલી હોય છે. અને આજે 12માનું પરિણામ આવેલું છે અને આપણી સાથે જોડાયેલા છે ધ્યાનાબેન ગોસાઈ, જે હાલ તેમની માતા સાથે રહે છે. અને આપણને ખબર છે મામા એ એક એવો શબ્દ છે જેમાં બે માનો સમાવેશ થાય છે. અત્યારે તે તેમની મા સાથે રહે છે અને તેમના મામા સાથે રહે છે, જે તેમને પિતાની કમી મહેસૂસ નથી થવા દેતા. તે તેમની બધી જ ફરમાઈશો પૂરી કરે છે. તમારા ફેમિલી તરફથી કેવો સપોર્ટ હતો? તો પહેલાં તો હું એમ જ કહીશ કે મને મારા સૌથી વધારે સપોર્ટ મારા મામાએ અને મારા મમ્મીએ જ કર્યો છે. એટલે એમનો પણ સપોર્ટ છે. મારા મામીનો, જો કે અત્યારે મારા ભાઈ, પછી મારા 2 ભાઈ, મારા 3 ભાઈ છે, પછી મારા બાપુનો, મારા બાનો, અમારા આખું ફેમિલી છે એનો ખૂબ સપોર્ટ છે મારા માટે. પછી અમારા નવયુગ સ્કૂલ, એમના શિક્ષક તરફથી મને ફૂલ સપોર્ટ હતો. ક્યારેક કેવું અઘરું લાગતું હોય છે કે એક વ્યક્તિ આપણી સાથે નથી પણ તેમની કમી આપણા એક સગા મામા પૂરા કરતા હોય છે. મને પિતાનો તો એટલો પ્રેમ મળ્યો નથી, પણ મારા મામાનો મળી ગયો છે, એટલે કોઈ દી કમી મહેસૂસ નથી થઈ. અને મારી મમ્મી પણ મને ખૂબ સપોર્ટ હતો, એટલે એટલી ક્યારેય કમી મહેસૂસ નથી થઈ, કેમ કે મારા મામાએ બધી મારી ખ્વાહિશ પૂરી કરી છે. તો મામા, તમે શું કહેવા માંગશો? તમને કેવો આનંદ છે કે તમારી ભાણેજ, જે અત્યારે તમે એને દીકરીની જેમ જ રાખો છો, એ આટલું સરસ પરિણામ લાવી છે? બીજું તો શું, દીકરી માટે તો શું કહેવું આપણે, પણ એ પરિણામ ઉજ્જવળી એવી છે. એ મારા માટે અને મારા પરિવાર માટે, જે મારા પરિવારની અંદર અમારા એમ કહું મોરબી સમાજ કહ્યું, મોરબી દસનામ કહ્યું, અમારા સમાજની અંદર કહ્યું કે મારા આવડો મોટો પરિવાર છે મારો. આવડી ટકાવારી એવન ગ્રેડના હજી કોઈને આવ્યા નથી. અને આજે મારી દીકરીએ જે પરિણામ લાવ્યું છે મારા માટે ગર્વની વાત છે. એના માટે બહુ ગર્વ અનુભવું છું અને બહુ એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આગળ પણ આવું નવું સારું પરિણામ મેળવી શકે એવી હું એમને કાંઈ પણ જરૂરિયાત હશે એના માટે હું બેઠો છું. બાકી એમને જે પરિણામ લાવી છે એમનો સ્કૂલનો પણ હું ખૂબ ધન્યવાદ અનુભવું છું. અને જે મહેનત મારી બેને કરેવી છે એમને, કે એમને જે કાંઈ જરૂરિયાત છે, ટૂંકમાં શું વધારે પડતા તો બેન સાથે હોય, માને તો કહી શકે કેટલું કહી શકે, પણ એમની જે મહેનત છે મારા બેનની છે. અને એમની મહેનત તો ખૂબ જ છે કે જે રાત્રેના 3 વાગ્યા સુધી વાંચન કરવું ન કહેવા છતાંય ટૂંકમાં આપણે સવારે 4 વાગે ઉઠીને કંઈ રાત્રે ન વચાણું હોય તો સવારે 4 વાગે વહેલા ઉઠીને વાંચવું. તો આપણે એમને મહેનત ખૂબ જ કરી છે. અને એમને જે સાર્થક કરી બતાવવા, જે નવી સ્કૂલને કીધું હતું કે હું A1 ગ્રેડ લઈને જ આવીશ, અને મને પણ એને કીધું હતું કે મામા હું A1 ગ્રેડ લઈને જ આવીશ, જે લઈ આવી છે એની બહુ જ ખુશી છે. એટલે ધ્યાનાનો પણ ખૂબ ધન્યવાદ છે અને સ્કૂલનો પણ હું ખૂબ આભાર માનું છું જે એમને મહેનત કરાવી છે. સ્કૂલ તરફથી પણ હું મેનેજમેન્ટને ખૂબ ધન્યવાદ આપું છું. એવું હોય ને કે બાળકો જ્યારે તમને ગમતું રિઝલ્ટ લાવે ત્યારે તે કહેતા કે મારે તો આ જોઈએ જ છે, તો તમારા પાસેથી શું માંગણી કરેલી અથવા તમે શું આપેલું છે? એમને તો અમારે શું, દીકરી છે, દીકરી માગે એટલું ઓછું છે. દીકરી તો એક વખત માગે છે કે મામા જો મને A1 ગ્રેડ આવે તો મને સોનાનો ચેન લઈ દેજો. તો અત્યારે હમણાં હું અડધી જ કલાકમાં 30 મિનિટમાં એમને હું સોનાનો ચેન અપાવી દઈશ હું, કે એમને જે માગણી હતી કે મને A1 ગ્રેડ આવે તો મામા મને લઈ આપજો, તો એની જે ઈચ્છા હતી એને પૂરી કરી દઈશ હું અત્યારે. બેન, તમે કેવો ગર્વ અનુભવો છો? મને તો ખૂબ જ ગર્વ થાય છે કે મારા ધ્યાને સપનું પૂરું કર્યું. એને A1 ગ્રેડ જોતો હતો ને મળી ગયો. તમે કેટલી મહેનત કરાવી છે તેમને? મેં એને ખૂબ જ સવારે મારે ઉઠાડવી ક્યારેય ન પડતી. એનો અલાર્મ ખુદ જાતે મૂકી દે. ને તો અમુક પેરેન્ટ્સને કેવું હોય કે એને જાતે કેવું પડે કે તું વાંચ બેટા, તું ઉઠ. પણ મેં મારી ધ્યાનને કોઈ દી નથી ઉઠાડી. એનો અલાર્મ પોતે ખુદ જ મૂકે ને ખુદ એટલા ઉઠી જાય. અને મારે કોઈ દી કેવું જ નથી પડ્યું કે ધ્યાના તું વાંચ કે મહેનત કર. એની રીતે જ મહેનત કરતી ને આગળ વધી છે. બાકી કેવાક ફોન કેવાક આવ્યા રિલેટિવ્સના, ફ્રેન્ડ્સના કે રિઝલ્ટ આવી ગયું, શું થયું, એવું મેસેજ જ્યારની ખબર પડી A1 આવી એટલે રિલેટિવ્સ તો પહેલાં ફોન કરે, ફ્રેન્ડ કેટલા એવા A1 આવ્યો કે નહીં, A2 આવ્યો, શું આવ્યું, પહેલાં તો એ જ ચાલુ થઈ ગયું. પછી ગ્રુપમાં હોય અમારા ફ્રેન્ડના, રિલેટિવ્સના, કોંગ્રેચ્યુલેશન.
ફોન ઉપર ફોન એમ આવા જ છે. હજી મેસેજ આવતા જ છે, અત્યારે સાયલન્ટ છે એટલે. તેવા સ્ટુડન્ટ્સને શું કહેશો કે જે 10મા 12મામાં હવે આવશે, એક્ઝામ આપવાના છે, તેમની માટે કાંઈ સલાહ? એમના માટે તો હું શું કહું, એટલું કહીશ કે તમે ખૂબ મહેનત કરો, વાંચો, બધુંય કરો, એન્જોય પણ કરો સાથે. હું પણ જેઠાલાલ તો જોતી, જમવા ટાણે કમ્પલસરી જેઠાલાલ તો મારે જોઈએ, એટલે હું જેઠાલાલ જોતી અને વાંચતી, બધુંય કરતી. વેકેશનમાં તો ફૂલ મોજ કરતી હું. ઓકે, તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આરબી ન્યૂઝ સાથે જોડાવા બદલ, અને નાઇસ ટુ ટોક વિથ યુ ઓલ. થેન્ક યુ.